નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની જીત બાદ વિસાવદર વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની આજની આ જીત હિન્દુસ્તાનના ઇતિહાસમાં ઐતિહાસિક ક્ષણ માનવામાં આવશે। ધાંગધ્રા શહેરના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ગોપાલ ઇટાલિયાની જીતનો ઉત્સવ મનાવ્યો હતો અને ગ્રામજનોએ આપના કાર્યકર્તાઓ દ્વારા મોં મીઠું કરાવ્યું હતું અને ફટાકડા ફોડી આ વિજય ઉત્સવ મનાવ્યો હતો। આ વિજય ઉત્સવમાં ધાંગધ્રા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગુલજારભાઈ અને આગેવાનો કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાની જીતની ખુશી ફટાકડા ફોડી અને કાર્યકરોના મોં મીઠા કરીને વિસાવદરના ગોપાલ ઇટાલિયાની જીતનો ઉત્સાહ મનાવ્યો હતો। કિશોરીઓ વંજારા, ધાંગધ્રા। આજ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે। ગોપાલ ઇટાલિયા 17,000 મતથી જીતા છે। લુધિયાણામાં પણ આમ આદમી પાર્ટીની બહુ મોટી ભવ્ય જીત થઈ છે। તે બદલ આજ ધાંગધ્રાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તથા હોદ્દેદારો ગ્રીન ચોક અને રાજકમલ ચોકમાં ફટાકડા ફોડ્યા અને ગ્રામજનોને મીઠા મોઢા કરાવ્યા છે અને તે માટે અમે ઉત્સાહમાં બધાને ચોકલેટો ખવડાવી રહ્યા છીએ। તો આ એક ઈમાનદારીની જીત થઈ છે, એક લોકશાહીની જીત થઈ છે। આ એક 35 વર્ષના ઉમેદવારને હરાવવા માટે આખી ભાજપની કેબિનેટ 40 જાતના મંત્રી, મુખ્યમંત્રી, પૈસા, કામ, દામ, દંડ, ભેડ, દારૂ, કોઈ પણ આવડી ભવ્ય જીત થઈ છે। તે બદલ સમગ્ર ગુજરાતવાસીઓને અમે આભાર માની છીએ। વિસાવદરની જનતાને અમે આભાર માની છીએ કે આમ આદમી પાર્ટીની આ ભવ્ય જીત બદલ ધન્યવાદ।